માધવપુર ઘેડ ખાતે શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને માનવતા પરિવારના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો। કેમ્પમાં 110થી વધુ લોકોની આંખોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 60 દર્દીઓને મોતીબિંદુ સહિતની સર્જરી માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે। તમામ દર્દીઓને સર્જરી, ફોલ્ડેબલ લેન્સ, દવાઓ, ચશ્મા અને આવન જાવનની સુવિધા સંપૂર્ણ નિઃશુલ્ક આપવામાં આવશે। કાર્યક્રમનું આયોજન પ્રોજેક્ટ ડિરેક્ટર રાજેશ રામાણીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। આયોજકોએ ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી સેવા કેમ્પો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સંસ્કૃતિ જ્યાં સોળે કળાએ ખીલેલી છે એવી આ માધવપુરની માધવનગરી, આ નગરી માટે કહેવાય છે કે સોનેરી રેતીથી આચ્છાદિત વિશાળ ખુલ્લો દરિયા કિનારો, તો બીજી તરફ પ્રકૃતિના વૈતાલિક જેવું લહેરાતું મધુવન, ત્રીજી તરફ આ ધરતીનું પોષણ કરનારી તનવાંગી લોકમાતા મધુવંતીનું પવિત્ર સંગમ। આમ ઈશ્વરદત્ત નૈસર્ગિક વાતાવરણથી ભર્યું ભાદર્યું માધવપુર ખેડ પંથકનું કાશ્મીર ગણી શકાય એવી આ ધન્ય ભૂમિ માધવપુરને આંગણે આજરોજ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટની સુપ્રસિદ્ધ નામાંકિત આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને માનવતા પરિવાર માધવપુર ઘેડના સંયુક્ત ઉપક્રમે રાખવામાં આવેલ હતું। આજના કેમ્પની અંદર 110 વ્યક્તિઓએ આંખોની તપાસ કરાવી અને એમાંથી 60 વ્યક્તિઓને આંખના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા। સર્વે દર્દી દેવોને ભગવાન શ્રી માધવ પ્રભુ પુનઃ રોશની આપે એવી મંગલ પ્રાર્થના, આરાધના। ધન્યવાદ।